થાનગઢના ચણિયા ચોલી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ। ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડિયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે। થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણિયા ચોળી તેમજ કોટીની માંગ વધુ રહે છે। કોટીની કિંમત 1000થી શરૂ થઈને 5000 સુધીની હોય છે, જ્યારે ચણિયા ચોળીની કિંમત 2000થી શરૂ કરીને 10000 સુધીની પણ હોય છે। હાલ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં ચણિયા ચોલી તેમજ કોટીની માંગ વધી છે। મારું નામ અમિતભાઈ નરોત્તમભાઈ દરજી, ભાયાભાઈની દુકાન થાનગઢમાં અમારી દુકાન આવેલી છે। અમે 3 પેઢીથી કામ કરીએ છીએ। મારા પપ્પા કરતા હતા અને મારો દીકરો સુદીપભાઈ અમિતભાઈ મકવાણા એ પણ હોલસેલની ચણિયા ચોળી અને રિટેલમાં હું ચણિયા ચોળી જાત જાતની બનાવી છે। એ સિવાયની જાત જાતની કોટી બનાવી છે। કોટીમાં અલગ અલગ જાતના વર્ક પણ બનાવી છે। કચ્છી ભરત, ખાટલી ભરત, પછી ટીપેલું ભરત, પછી આરી ભરત અને એમ્બ્રોઇડરી ભરતની કોટી બનાવી છે। એ સિવાય બધી જાતના કેડિયા બનાવીએ છીએ। કેડિયા કચ્છી ભરતથી માંડીને બધી જાતના કેડિયા અમારે ત્યાંથી મળી જાય છે। શ્રાવણ મહિનો આવતા આવતા અમારો બધો જ માલ ખલાસ થઈ જાય છે। આખું વર્ષ અમે આવું મજૂરી કામ કરી સીવાનું કામ કરીએ છીએ। હાથ પગના કડલાવાળા હાથના પટ્ટા, કેડના પટ્ટા, કેડના ચોયણા, ભેટિયા, કેડે બાંધવાના ભેટિયા, પગમાં પાડવાના પટ્ટા બધું બનાવી છે। આ વર્ષે અમે મોજડી એક બનાવી છે। આ વસ્તુ અમારી ગુજરાત આખામાં વેરાવળ, પોરબંદરથી માંડીને ઠેઠ નવસારી, ગણદેવી, વેરાવળથી માંડીને વાપી અને બોમ્બેમાં વધારે માલ જાય છે અમારો। મારું નામ ગોપાલભાઈ સરવૈયા છે અને અમે રાજકોટના બાજુના કાળીપાટ ગામથી અહીંયા ભાયાભાઈની દુકાને લગભગ 10-12 વર્ષથી અમારે અહીંયા ખરીદી હોય છે। પછી કેડિયા છે, ટોપી છે કે ટૂંકમાં ભરત ગૂંથણની કોઈ પણ વસ્તુ અમારે નવરાત્રી દરમિયાન કાંઈ પણ વસ્તુ લેવી હોય તો કે ભાઈ એક જ નામ કે ભાયાભાઈની દુકાન। અને અહીંયાથી અમે દર વર્ષે સંતોષકારક વ્યાજબી ભાવથી અને વસ્તુ સારામાં સારી અમે દર વર્ષે ખરીદી કરીએ છીએ। અને બીજું કે કંઈ પણ અવનવી ડિઝાઇનું, અલગ અલગ ડિઝાઇનું હોય કે જે કાંઈ પણ વસ્તુ અમારે જોતી હોય તે ભૈયાભાઈને અમારે એક જ વખત કહેવાનું કે ભાઈ અમારું આ કામ કરી દો, એટલે અમારું સરળતાથી કામ અમને બધું પૂરું કરાવી દે છે।